નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી હંમેશને માટે લાવતા રહીએ છીએ। ત્યારે આજે મહત્વની અને અગત્યની વાતચીત એ કરવાની છે ધાણાના બજાર ભાવને લઈને કે 2024ના વર્ષમાં એટલે કે આ નવા વર્ષમાં ધાણાના બજાર ભાવ કેવા રહેવાના છે। કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રોના અવારનવાર ફોન આવતા હતા, અવારનવાર મેસેજ આવતા હતા, કોમેન્ટો પણ ઘણા બધા વિડીયોમાં છે કે અમને ધાણાના ભાવની પણ માહિતી આપો। તો આની વિશે આજે આપણે ચર્ચા કરવાની છે ધાણાના બજાર ભાવની કે 2024માં ધાણાનો બજાર ભાવ કેવો રહેશે। તો આ પ્લેટફોર્મ ઉપર તમે બિલકુલ નવા હોય તો નીચેનું જે બટન છે એને દબાવીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમે ખેતીવાડીની અવારનવાર વિડીયો તમને તમારી પાસે મળતી રહે, માહિતી મળતી રહે અને અવારનવાર ટેકનોલોજી પણ મળતી રહે। અને આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો, જેથી કરીને તમને પૂરેપૂરી ધાણાના બજાર ભાવ વિશેની માહિતી મળી રહે। અને ખેડૂત પુત્ર ગુજરાતી નામનું આપણું ફેસબુકમાં પણ પેજ છે, એને ફોલો અને લાઇક કરી લો। વાલા ખેડૂત મિત્રો, અવારનવાર અલગ અલગ માર્કેટયાર્ડની જો આપણે વાતચીત કરીએ તો એમાં ધાણાની આવક અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો પાસે જે જૂના ધાણા હોય એ અત્યારે વેચી રહ્યા છે। જેમાં આપણે ધાણાના સામાન્યપણે ભાવતાલ વાત કરીએ તો 1200 રૂપિયાથી લઈને અત્યારે ધાણાના ભાવ 1560 રૂપિયા સુધીના ચાલી રહ્યા છે, 1450 રૂપિયા સુધીના ચાલી રહ્યા છે। સરેરાશ બજાર ભાવની ધાણાની વાતચીત કરીએ તો અત્યારે હાલમાં 1200 રૂપિયાથી લઈને 1450 રૂપિયા સુધીના સરેરાશ ભાવ બોલાઈ રહ્યા છે, જેમાં ઘણા બધા ખેડૂત મિત્રોને સારા એવા ધાણા હોય એટલે 1400ની આસપાસ બજાર ભાવ રહે છે। બીજી મેઇન એ વાતચીત કરવી છે કે જે ખેડૂત મિત્રોએ અત્યારે ધાણાનું વાવેતર કરેલું છે એવા ખેડૂત મિત્રો માટે પણ સારા સમાચાર છે। અને ધાણાનું વાવેતર કરેલું છે તો એમાં કાંઈ પણ પ્રકારનું ખોટું નથી, વાવેતર સારું જેવું કરેલું છે। મેઇન એ વાતચીત કરવી છે કે 2024નું વર્ષ ચાલુ થઈ ગયું છે। અવારનવાર બજાર ભાવની માહિતી હું આ પ્લેટફોર્મ ઉપર આપતો રહું છું, જેમાં આપણે કપાસના ભાવ જોયા, મગફળીના ભાવ જોયા, સોયાબીનના જોયા, પછી ડુંગળી લસણના ભાવ જોયા, જીરુના ભાવ જોયા, ચણાના ભાવ જોયા। એ રીતે ધાણાની એ વાતચીત કરવાની છે કે અત્યારે જે ધાણાની બજાર છે એ સ્થગિત રહી ગઈ છે। મસાલા વિભાગની જો વાતચીત કરીએ તો અત્યારે બજાર સ્થગિત છે, જેમાં જીરું અત્યારે ઊંચી સપાટીએ છે, એ 7000 રૂપિયા આસપાસ છે। પણ ધાણાની અત્યારે મેઇન વાતચીત કરીએ તો અત્યારે બજાર સ્થગિત છે। વચ્ચે એક સારો એવો જમ્પ આવ્યો હતો, જેમાં ધાણાની બજાર 1600 રૂપિયા જેવી આજુબાજુ થઈ ગયેલી હતી। પણ જે ખેડૂત મિત્રોને જાણવું છે કે 2024માં ના ભાવતાલ કેવા રહેશે, તો નવા ધાણાનો ભાવ ખેડૂત મિત્રો વાતચીત કરીએ તો 1700 રૂપિયા આજુબાજુ રહી શકે તેવી દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે। અત્યારે આ જે 1450 રૂપિયા ધાણાનો ભાવ છે એ આગળના મહિનામાં અથવા તો આ મહિનાના એન્ડિંગ પછી 50 રૂપિયા 100 રૂપિયા વધે તો 1500 રૂપિયા આસપાસ ધાણાની સપાટી આપણને જોવા મળે એવી દેખાઈ રહી છે। પણ જે નવા ધાણાની વાતચીત કરીએ, જે ખેડૂત મિત્રો વાવેતર કરેલું છે, તો એવા ખેડૂત મિત્રોને પણ 1600 આજુબાજુ 1700 સરેરાશ આજુબાજુ ભાવતાલ મળી શકે એવી માર્કેટ પ્રમાણે દેખાઈ રહ્યું છે। જો ધાણાની આવક કેવી થાય છે અને નિકાસ ક્યાં ઉપરની થાય છે એ ઉપર આખું ડિપેન્ડ હોય છે। કોઈ પણ વસ્તુ તમે લઈ લો, જેની આવક કેવડી થઈ છે અને એની નિકાસ કયા પ્રમાણે કરવામાં આવે છે એ પ્રમાણેનું હોય છે। જો મરી મસાલાના પાકમાં નિકાસ તેજીથી થશે તો ધાણાનો ભાવ ફરી પાછો સારો એવો વધશે, અને ના ગણ્યો હોય એવો પણ સારો એવો ધાણાનો ભાવ આપણને મળી શકે તેમ છે। એટલે અત્યારે ખેડૂત મિત્રો ધાણાની બજાર સરેરાશ 1450 રૂપિયા આજુબાજુની છે। આગળના સમયમાં આપણે એ પણ દ્રષ્ટિકોણથી જોઈશું કે કેવા કેવા બજાર ભાવ ધાણાના થઈ શકે તેમ છે, અવારનવાર બજાર ભાવ થઈ શકે છે, આવી નવી ટેકનોલોજી પણ આપણે લાવતા રહીશું। જોતા રહો ખેડૂત પુત્ર ગુજરાતી, હંમેશા ખેડૂત મિત્રોની સાથે। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।